ચેપ્ટર 14 બાયોમોલિક્યુલ્સ, જેનો આપણો આજનો ટોપિક છે ન્યુક્લિક એસિડ્સ અને ચેપ્ટરનો લાસ્ટ ટોપિક છે. ઓકે, હવે એ વસ્તુ તમને ખબર હશે કે કોઈ પણ જનરેશન હોય, કોઈ પણ ઓર્ગેનિઝમની વાત કરી છે એમાં કોઈ પણ જનરેશન છે એ જ્યારે ઓફસ્પ્રિંગ બનાવે, ઓફસ્પ્રિંગ મતલબ એના નાના નાના બચ્ચાઓ બનાવે, ઓફસ્પ્રિંગ આવે, એ ઓફસ્પ્રિંગ જે છે મતલબ કે એના જે ચાઇલ્ડ છે, આપણે આપણી લેંગ્વેજમાં કહીએ તો એના જે ચાઇલ્ડ છે એને પેરેન્ટ્સને રિઝેમ્બલ કરતા હોય છે. મતલબ ચાઇલ્ડ અને પેરેન્ટ્સ એકબીજાના સિમિલર હોય છે. તો ચાઇલ્ડ અને પેરેન્ટ્સ એકબીજાના સિમિલર હોય છે. ઓકે, બીજી વાત કરીએ તો મોસ્ટલી બધા જ ઓર્ગેનિઝમમાં જનરેશન ટુ જનરેશન જો આગળ જઈએ તો દરેક જનરેશનમાં અમુક જે કેરેક્ટર હોય છે, અમુક કેરેક્ટરિસ્ટિક હોય છે એ સિમિલર હોય છે. તો આ કેરેક્ટર સિમિલર હોય છે, ચાઇલ્ડ ને પેરેન્ટ સિમિલર હોય છે, એનું રીઝન શું? તો ઓલરેડી તમને ખબર હશે કે જનરેશન ટુ જનરેશન કેરેક્ટર સિમિલર હોવા, કે ચાઇલ્ડ જેવા જ પેરેન્ટ્સ હોવા, કે પેરેન્ટ્સ જેવા ચાઇલ્ડ હોવા, એને આપણે કહીએ છીએ હેરિડિટી. એના માટે આપણે વર્ડ યુઝ કરેલો છે હેરિડિટી. તો મતલબ કે હેરિડિટીના લીધે પેરેન્ટ્સ જેવા જ ચાઇલ્ડ હોય છે અને એક જનરેશનમાંથી બીજી જનરેશન બને છે એના કેરેક્ટર પણ સિમિલર જ હોય છે. ઓકે, હવે રિસર્ચથી એવું ફાઇન્ડ આઉટ કર્યું હતું કે આ જે હેરિડિટી છે એના માટે રિસ્પોન્સિબલ છે ન્યુક્લિયસ. એટલે આ એક સેલ છે કોઈ પણ ઓર્ગેનિઝમનો, આ સેલ છે. સેલની અંદર ન્યુક્લિયસ પ્રેઝન્ટ હોય એટલું તો બેઝિક બધાને ખબર જ છે. આ છે ન્યુક્લિયસ. ઓકે, આ છે ન્યુક્લિયસ. ઓકે, હવે આ ન્યુક્લિયસની અંદર એવી ઇન્ફોર્મેશન પ્રેઝન્ટ છે જે હેરિડિટી માટે રિસ્પોન્સિબલ છે. હેરિડિટી માટે હવે એ કઈ ઇન્ફોર્મેશન છે, એ શું છે? તો લેટર ઓન એવું ફાઇન્ડ આઉટ થયું કે ન્યુક્લિયસની અંદર ક્રોમોઝોમ પ્રેઝન્ટ છે. ક્રોમોઝોમ, અને એ ક્રોમોઝોમ જે છે એ હેરિડિટી માટે રિસ્પોન્સિબલ છે. તો ન્યુક્લિયસની અંદર પ્રેઝન્ટ છે ક્રોમોઝોમ, અને એ ક્રોમોઝોમ જે છે એ હેરિડિટી માટે રિસ્પોન્સિબલ છે. હવે ક્રોમોઝોમની અંદર શું પ્રેઝન્ટ છે, ક્રોમોઝોમ શેના બનેલા છે, આપણે એની વાત કરીએ. તો આ જે ક્રોમોઝોમ છે એ બે વસ્તુના બનેલા છે. એક છે પ્રોટીન અને બીજા છે ન્યુક્લિક એસિડ. તો આ ક્રોમોઝોમ, ન્યુક્લિક એસિડ અને પ્રોટીન બે વસ્તુથી બનેલા છે. તો ક્રોમોઝોમ ઇઝ મેડ અપ ઓફ પ્રોટીન્સ એન્ડ ન્યુક્લિક એસિડ. હવે આ જે મોસ્ટલી ન્યુક્લિક એસિડ જે છે એ ન્યુક્લિક એસિડ એક બાયોમોલિક્યુલ છે, અને એ ન્યુક્લિક એસિડ પાછા બે ટાઈપના હોય છે. એક હોય છે આરએનએ અને એક હોય છે ડીએનએ. આરએનએ એટલે રાઇબોન્યુક્લિક એસિડ, ડીએનએ એટલે ડીઓક્સીરાઇબોન્યુક્લિક એસિડ. અને આ જે ન્યુક્લિક એસિડ જે છે એ રિસ્પોન્સિબલ છે હેરિડિટી માટે. તો હેરિડિટી, એક જનરેશનમાંથી નેક્સ્ટ જનરેશનમાં કેરેક્ટર સિમિલર હોવા, એના માટે રિસ્પોન્સિબલ છે ન્યુક્લિયસ. ન્યુક્લિયસમાં પ્રેઝન્ટ છે ક્રોમોઝોમ. ક્રોમોઝોમ પ્રોટીન અને ન્યુક્લિક એસિડના બનેલા છે. આ ન્યુક્લિક એસિડ બે ટાઈપના હોય, આરએનએ હોઈ શકે અને ડીએનએ હોઈ શકે. આરએનએ એટલે રાઇબોન્યુક્લિક એસિડ, ડીએનએ એટલે ડીઓક્સીરાઇબોન્યુક્લિક એસિડ. તો અલ્ટિમેટલી મેઇન સેન્ટરમાં આવ્યું ન્યુક્લિક એસિડ. તો આ ન્યુક્લિક એસિડ જે હેરિડિટી માટે રિસ્પોન્સિબલ છે એ છે શું, એ બનેલા છે શેના, આનું સ્ટ્રક્ચર કેવી રીતે હોય. તો આજે આપણે વાત કરવાની છે ન્યુક્લિક એસિડ વિશે. તો ડિસ્કસ કરીએ વોટ ઇઝ ન્યુક્લિક એસિડ. ઓકે, તો આજનો આપણો ટોપિક પણ છે ન્યુક્લિક એસિડ. તો આજનો આપણો મેઇન ટોપિક છે ન્યુક્લિક એસિડ. ઓકે, ન્યુક્લિક એસિડ્સ જે આપણે બે ટાઈપના જોયા, આરએનએ હોઈ શકે કાં તો ડીએનએ હોઈ શકે, રાઇબોન્યુક્લિક એસિડ અને ડીઓક્સીરાઇબોન્યુક્લિક એસિડ. ઓકે, ન્યુક્લિક એસિડ બનેલા છે ન્યુક્લિયોટાઇડના. દે આર મેડ અપ ઓફ ન્યુક્લિયોટાઇડ્સ. એટલે મતલબ કે ન્યુક્લિયોટાઇડની લોંગ ચેન હોય તો ન્યુક્લિયોટાઇડ બધા ભેગા થઈ અને ન્યુક્લિક એસિડ બનાવે. તો આપણે એને એવું પણ કહી શકીએ કે ન્યુક્લિક એસિડ અલ્ટિમેટલી શું છે,
પોલીન્યુક્લિયોટાઇડ છે. પોલીન્યુક્લિયોટાઇડ. પોલીન્યુક્લિયોટાઇડનો મતલબ પોલી મતલબ મેની, ન્યુક્લિયોટાઇડ મતલબ ન્યુક્લિયોટાઇડના મોલિક્યુલ. તો ઘણા બધા ન્યુક્લિયોટાઇડના મોલિક્યુલ ભેગા થયા હોય તો ન્યુક્લિક એસિડ બનાવે. ઓકે, હવે આપણને ક્વેશ્ચન થાય કે તો આ પછી ન્યુક્લિયોટાઇડ છે શું? જો ન્યુક્લિક એસિડ ન્યુક્લિયોટાઇડના બનેલા હોય તો ન્યુક્લિયોટાઇડ શું છે? તો હવે સમજીએ ન્યુક્લિયોટાઇડ વિશે. તો ન્યુક્લિયોટાઇડ 3 વસ્તુથી બનેલા છે. ન્યુક્લિક એસિડ બનેલા છે ન્યુક્લિયોટાઇડથી. ન્યુક્લિયોટાઇડ બનેલા છે 3 વસ્તુથી. હવે એ 3 વસ્તુ કઈ છે? તો ન્યુક્લિયોટાઇડ બનેલા છે 3 વસ્તુમાંથી. એક છે પેન્ટોઝ સુગર, 5 કાર્બન વાળી સુગર, 5 કાર્બન વાળું કાર્બોહાઈડ્રેટ. બીજું જે છે એ છે નાઇટ્રોજન કન્ટેનિંગ બેઝ. નાઇટ્રોજન કન્ટેનિંગ બેઝ. અને ત્રીજું છે ફોસ્ફેટ અથવા ફોસ્ફોરિક એસિડ. ફોસ્ફેટ અથવા ફોસ્ફોરિક એસિડ. આ 3 વસ્તુથી ન્યુક્લિયોટાઇડ બનેલા છે. ઓકે, આને સ્ટ્રક્ચર ડ્રો કરવા જોઈએ તો કંઈક આ ટાઈપનું સ્ટ્રક્ચર ડ્રો કરાય. એટલે આ માની લો પેન્ટોઝ સુગર છે. આ પેન્ટોઝ સુગર, 5 કાર્બન વાળી સુગર. એમાં જ નાઇટ્રોજન બેઝ જે છે એ આપણે આ રીતે ડ્રો કરેલો છે. આ છે નાઇટ્રોજન બેઝ. NB લખી દઈએ અહીંયા શોર્ટમાં, નાઇટ્રોજન બેઝ. અને જે ફોસ્ફરસ કે ફોસ્ફોરિક એસિડ છે એને આપણે આ રીતે ડ્રો કરીએ. ફોસ્ફરસ તો ફોસ્ફરસ કે ફોસ્ફોરિક એસિડ છે એને આપણે આ રીતે ડ્રો કર્યો છે. ઓકે, હવે અહીંયા તો માઇનસ ચાર્જ હોય, અહીંયા માઇનસ ચાર્જ હોય, અહીંયા માઇનસ ચાર્જ હોય. આ જે 3 સ્ટ્રક્ચર બની ગયું છે એ બની ગયું છે ન્યુક્લિયોટાઇડનું સ્ટ્રક્ચર. ન્યુક્લિયોટાઇડ. તો જો ન્યુક્લિયોટાઇડ 3 વસ્તુથી બનેલા છે, આ પેન્ટોઝ સુગર, આ નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફોરિક એસિડ કે ફોસ્ફેટ, 3 વસ્તુ ભેગા થઈ ન્યુક્લિયોટાઇડ બને છે. હવે જો એમાંથી આટલો જે પાર્ટ છે વિધાઉટ ફોસ્ફેટ કે વિધાઉટ ફોસ્ફોરિક એસિડ, જે આટલો પાર્ટ છે એને કહેવાય છે ન્યુક્લિયોસાઇડ. ન્યુક્લિયોસાઇડ. તો ડિફરન્સ સમજો. નાઇટ્રોજન બેઝ પ્લસ પેન્ટોઝ સુગર એ 2 જ વસ્તુ હોય તો એને ન્યુક્લિયોસાઇડ કહેવાય. જો એ ફોસ્ફેટ સાથે કનેક્ટેડ થાય, આ ફોસ્ફેટ છે, એ જો ફોસ્ફેટ સાથે કનેક્ટેડ થાય તો બને ન્યુક્લિયોટાઇડ. તો ન્યુક્લિયોટાઇડની અંદર 3 વસ્તુ છે, સુગર, નાઇટ્રોજન, પેન્ટોઝ સુગર, નાઇટ્રોજન બેઝ, ફોસ્ફેટ. એ 3 ભળીને ભેગા થઈને બનાવે ન્યુક્લિયોટાઇડ. પણ જો ફક્ત સુગર હોય, પેન્ટોઝ સુગર ને નાઇટ્રોજન બેઝ હોય, એ 2 વચ્ચે ભેગા થઈને બનાવે ન્યુક્લિયોસાઇડ. ઓકે, હવે એની બેઝિક વસ્તુની વાત કરીએ કે પેન્ટોઝ સુગર જે છે એ 2 ટાઈપની હોય. એક હોય રાઇબોઝ સુગર અને એક હોય ડીઓક્સી રાઇબોઝ સુગર. ડીઓક્સી રાઇબોઝ સુગર. રાઇબોઝ સુગર છે એ RNA બનાવે, RNAમાં જોવા મળે. અને ડીઓક્સી રાઇબોઝ સુગર છે એ DNAમાં જોવા મળે. તો RNAમાં DNAમાં જોવા મળે. RNAમાં રાઇબોઝ અને ડીઓક્સી રાઇબોઝ DNAમાં જોવા. ડીઓક્સી રાઇબોઝ કેમ? બીકોઝ રાઇબોઝ સુગરમાંથી 2nd નંબરના કાર્બન પરથી ઓક્સિજન રિમૂવ થયેલો છે. ડીઓક્સી, ઓક્સિજન રિમૂવ થયેલો છે. તો આ બંનેનું સ્ટ્રક્ચર સેમ જ છે, ફક્ત ડિફરન્સ શું છે? DNAમાં જે રાઇબોઝ સુગર પ્રેઝન્ટ છે એમાં 2nd નંબરના કાર્બન પરથી એક ઓક્સિજન ઓછું થયેલો છે, ડીઓક્સી, એટલે એને ડીઓક્સી રાઇબોઝ સુગર કહેવાય. હવે જે નાઇટ્રોજન બેઝ છે એ નાઇટ્રોજન બેઝ પાછા 2 ટાઈપના છે. એક હોય પ્યુરિન અને એક હોય પિરિમિડિન. પ્યુરિન અને પિરિમિડિન, બંનેમાં ડિફરન્સ શું છે? તો આખી સ્ટોરી કમ્પ્લીટ કરી આવે. તો પ્યુરિન જે છે એ ડબલ સાયક્લિક છે, મતલબ કે આ રીતે 2 સાયક્લિક ફોર્મ ઓફ પ્રેઝન્ટ હશે પ્યુરિન. અને પિરિમિડિન છે એ સિંગલ સાયક્લિક છે. તો આ ડબલ સાયક્લિક છે, આ સિંગલ સાયક્લિક છે. પ્યુરિનના જે એક્ઝામ્પલ છે, પ્યુરિનના એક્ઝામ્પલ એ છે એડેનિન ને ગ્વાનિન. એડેનિન અને ગ્વાનિન. પિરિમિડના એક્ઝામ્પલ છે થાઇમિન
અને સાઇટોસિન, થાઇમિન અને સાઇટોસિન આ પિરિમિડિન એક્ઝામ્પલ છે. તો ડીએનએ કે આરએનએ હોય એમાં આ નાઇટ્રોજન બેઝ પ્રેઝન્ટ છે. એક નાઇટ્રોજન બેઝ છે પ્યુરિન, બીજો છે પિરિમિડિન. પ્યુરિન, એડેનિન, ગ્વાનિન. પિરિમિડિન છે થાઇમિન અને સાઇટોસિન. ઓકે, હવે વાત કરીએ એક બીજો બેઝ છે યુરેસિલ. તો આરએનએમાં યુરેસિલ પ્રેઝન્ટ હોય છે અને ડીએનએમાં ફક્ત થાઇમિન પ્રેઝન્ટ હોય છે. તો બંને ડિફરન્સ સમજો. આ ત્રણ બેઝ જે છે એડેનિન, ગ્વાનિન અને સાઇટોસિન એ ડીએનએ આરએનએ બંનેમાં હશે, પણ જે યુરેસિલ છે એ ફક્ત આરએનએમાં હશે, એ ડીએનએમાં નહીં હોય. અને જે થાઇમિન છે એ ફક્ત ડીએનએમાં હશે, આરએનએમાં નહીં હોય. તો આરએનએ ડીએનએનો બીજો ડિફરન્સ થયો. એક તો આ બે સુગરનો ડિફરન્સ હતો, એક આ બીજો ડિફરન્સ. યુરેસિલ જે બેઝ છે એ ફક્ત આરએનએમાં પ્રેઝન્ટ હશે અને થાઇમિન જે બેઝ છે એ ફક્ત ડીએનએમાં પ્રેઝન્ટ હશે. ઓકે, હવે આપણે વાત કરીશું કે આ લોકો કેવી રીતે અરેન્જ થાય છે એની વાત કરીએ. તો ન્યુક્લિક એસિડનું અરેન્જમેન્ટ. ઓકે, તો નેક્સ્ટ ટોપિક ન્યુક્લિક એસિડ કેવી રીતે અરેન્જ થાય છે એની વાત કરીએ. સ્ટ્રક્ચર ઓફ ન્યુક્લિક એસિડની વાત કરીએ અથવા ફોર્મેશન ઓફ ન્યુક્લિયોટાઇડની વાત કરીએ. તો સ્ટ્રક્ચર ઓફ ન્યુક્લિક એસિડ્સ. ઓકે, સ્ટ્રક્ચર ઓફ ન્યુક્લિક એસિડ્સ. તો આપણે હમણાં વાત કરીએ કે અહીંયા પેન્ટોઝ સુગર પ્રેઝન્ટ હોય છે. હવે પેન્ટોઝ સુગર જે છે એના જે બધા કાર્બન હોય છે એ બધા કાર્બનને 1 પ્રાઇમ, 2 પ્રાઇમ, 3 પ્રાઇમ, 4 પ્રાઇમ, 5 પ્રાઇમ એ રીતે ઇન્ડિકેટ કરે છે. હવે પ્રાઇમ કેમ કહે છે? તો પ્રાઇમ એટલા માટે કહે છે કે આ બધા કાર્બન અને આ જે બેઝ હશે એના કાર્બનને ડિસ્ટિંગ્વિશ કરવા માટે. મતલબ જો અને આ બધા બેઝ હોય અહીંયા જે બેઝ હોય એ બેઝના કાર્બનને પણ આપણે 1 2 3 કહી દઈએ, 1 2 3 કહીએ અને પણ 1 2 3 કહી દઈએ તો કોઈ ડિફરન્સ ના ખબર પડે. તો આ બેઝના કાર્બનને છૂટા પાડવા માટે અને રાઇબોઝ જે સુગર છે પેન્ટોઝ સુગર એના કાર્બનને છૂટા ઇન્ડિકેટ કરવા માટે આપણે અને 1 2 3 કહીએ છીએ અને 1 પ્રાઇમ 2 પ્રાઇમ કહીએ છીએ. તો જો અહીંયા જે છે ફર્સ્ટ નંબરના કાર્બન પર 1 પ્રાઇમ પર નાઇટ્રોજન બેઝ એટેચ છે. જે ફિફ્થ નંબરનો કાર્બન છે જે અહીંયા છે CS2, આ ફિફ્થ નંબરનો કાર્બન, ત્યાં પ્રેઝન્ટ હશે ફોસ્ફોરિક એસિડ. તો ફોસ્ફોરિક એસિડનું સ્ટ્રક્ચર ડ્રો કરીએ તો ફોસ્ફોરિક એસિડ અહીંયા આ રીતે પ્રેઝન્ટ છે. ઓકે, આ બંને ભેગા થઈને બનાવી દીધો ન્યુક્લિયોટાઇડ. પેન્ટોઝ સુગર, નાઇટ્રોજન બેઝ અને ફોસ્ફોરિક એસિડ. ફર્સ્ટ નંબરના કાર્બન પર ફર્સ્ટ નંબરનો કાર્બન ડ્રો કરીએ તો આ ફર્સ્ટ નંબરનો કાર્બન છે 1 પ્રાઇમ, ત્યાં નાઇટ્રોજન બેઝ પ્રેઝન્ટ છે. આ જે ફિફ્થ નંબરનો કાર્બન 5 પ્રાઇમ, ત્યાં ફોસ્ફોરિક એસિડ પ્રેઝન્ટ છે. આ ફોર્થ નંબરનો કાર્બન છે, આ થર્ડ નંબરનો કાર્બન છે અને આ સેકન્ડ નંબરનો કાર્બન છે. ઓકે, તો આ થઈ ગઈ સુગર, આ થઈ ગયું નાઇટ્રોજન બેઝ, આ થઈ ગયું ફોસ્ફોરિક એસિડ. ઓકે, અહીંયા થર્ડ નંબરના કાર્બન પર OH પ્રેઝન્ટ હોય છે. હવે એવો જ બીજો ન્યુક્લિયોટાઇડ ડ્રો કરી નીચેની સાઈડ. તો અહીંયા હશે સુગર, અહીંયા હશે નાઇટ્રોજન બેઝ અને અહીંયા હશે ફોસ્ફોરિક એસિડ. તો ફોસ્ફોરિક એસિડનું સ્ટ્રક્ચર કંઈક આ ટાઈપનું હોય. તો આ થયું ફોસ્ફોરિક એસિડ. હવે આ એક ન્યુક્લિયોટાઇડ થયો, બીજો ન્યુક્લિયોટાઇડ. તો બે ન્યુક્લિયોટાઇડ વચ્ચે કેવી રીતે બોન્ડ બને છે એની વાત કરીએ. તો આ ન્યુક્લિયોટાઇડનો થર્ડ નંબરનો કાર્બન અને આ ન્યુક્લિયોટાઇડના 5 નંબરના કાર્બન વચ્ચે બોન્ડ બને છે. તો પેલાનો થર્ડ નંબરનો કાર્બન અને પેલાના 5 નંબરના કાર્બન વચ્ચે બોન્ડ બને છે. તો અહીંયાથી આ રીતે બોન્ડ બને. આ બોન્ડનું નામ શું છે? તો બોન્ડનું નામ છે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ. ફોસ્ફોડાયસ્ટર બોન્ડ. બે ન્યુક્લિયોટાઇડ વચ્ચે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ છે. બીજા બોન્ડના નામ કહું તમને તો સુગર અને નાઇટ્રોજન બેઝ વચ્ચે જે બોન્ડ હોય એને કહેવાય ગ્લાયકોસિડિક બોન્ડ.
એવી જ રીતે અહીંયા જે બોન્ડ છે સુગર અને ફોસ્ફોરિક એસિડ વચ્ચે કે સુગર અને ફોસ્ફેટ વચ્ચે, એને કહેવાય ફોસ્ફોએસ્ટર બોન્ડ. ફોસ્ફોએસ્ટર બોન્ડ. તો બોન્ડના નામ ખાલી યાદ રાખીશું આપણે. સુગર અને નાઇટ્રોજન બેઝ વચ્ચે ગ્લાયકોસિડિક બોન્ડ, સુગર અને ફોસ્ફોરિક એસિડ વચ્ચે ફોસ્ફોએસ્ટર બોન્ડ. બે ન્યુક્લિયોટાઇડ, એક ન્યુક્લિયોટાઇડનો 3 નંબરનો કાર્બન બીજા ન્યુક્લિયોટાઇડના 5 નંબરના કાર્બન જોડે બોન્ડ બનાવે છે. એકનો 3 નંબરનો કાર્બન બીજાના 5 નંબરના કાર્બન સાથે બોન્ડ બનાવે છે. એ બોન્ડનું નામ છે ફોસ્ફોડાયસ્ટર બોન્ડ. તો આ રીતે બધા ન્યુક્લિયોટાઇડ એકબીજા સાથે ભેગા થાય. તો આ થઈ ન્યુક્લિયોટાઇડ કેવી રીતે જોઈન થાય એની વાત. હવે વાત કરીએ ડીએનએ ની અંદર. તો ડીએનએ જે છે, સ્ટ્રક્ચર ઓફ ન્યુક્લિક એસિડમાં ખાસ વાત કરીએ ડીએનએ ની અંદર. તો ડીએનએમાં કેવી રીતે એરેન્જમેન્ટ જોવા મળે ન્યુક્લિયોટાઇડની, તો એનું સ્ટ્રક્ચર તો કરે ડીએનએનું. ઓકે, તો ડીએનએનું કંઈક સ્ટ્રક્ચર જે છે એ કંઈક આ ટાઈપનું જોવા મળે ડીએનએનું સ્ટ્રક્ચર. ઓકે, હવે ડીએનએના સ્ટ્રક્ચરની અંદર આજે આપણે આ હેલિક્સ ડ્રો કર્યું છે. અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ ડીએનએની. તો ડીએનએ ડબલ હેલિકલ સ્ટ્રક્ચર છે. તો અહીંયા ડબલ હેલિકલ દેખાય છે. ઓકે, ડબલ હેલિકલ સ્ટ્રક્ચરની અંદર જો અહીંયા ગ્વાનિન ન્યુક્લિયોટાઇડ પ્રેઝન્ટ હોય તો હંમેશા સામે સાઇટોસાઇન પ્રેઝન્ટ હોય. જો અહીંયા એડેનિન ન્યુક્લિયોટાઇડ પ્રેઝન્ટ હોય તો હંમેશા સામે થાઇમિન ન્યુક્લિયોટાઇડ પ્રેઝન્ટ હોય. તો આ યાદ રાખીશું. ગ્વાનિનની સામે હંમેશા સાઇટોસિન હોય, એડેનિનની સામે હંમેશા થાઇમિન હોય. અને આ જે ડ્રો કર્યા છે વચ્ચે, ગ્વાનિનની સામે સાઇટોસિન, એડેનિન સામે થાઇમિન, તો આ બધા જે બોન્ડ છે એ બોન્ડ હોય હાઇડ્રોજન બોન્ડ. હાઇડ્રોજન બોન્ડ. તો ગ્વાનિન, સાઇટોસિન, એડેનિન, થાઇમિન એકબીજા સાથે હાઇડ્રોજન બોન્ડથી કનેક્ટેડ હોય. એનો મતલબ એવો થયો કે અહીંયા થાઇમિન હોય તો સામે એડેનિન હોય, અહીંયા સાઇટોસિન હોય તો સામે ગ્વાનિન હોય. તો ગ્વાનિન જોડે ઓલવેઝ સાઇટોસિન જ હોય, એડેનિન સામે ઓલવેઝ થાઇમિન જ હોય. તો આ રીતે ડબલ હેલિકલ સ્ટ્રક્ચરથી જોઈન થયેલા છે. ડબલ હેલિકલ સ્ટ્રક્ચરમાં આમાં જે વાત કરીએ એ પ્રમાણે અહીંયા આખી એક ન્યુક્લિયોટાઇડની ચેન હશે, અહીંયા બીજી ન્યુક્લિયોટાઇડની ચેન હશે. તો એક ન્યુક્લિયોટાઇડની ચેન જો 5 પ્રાઇમથી લઈને 5 પ્રાઇમ મતલબ અહીંયા આ 5મા નંબરનો કાર્બન, 3 પ્રાઇમ મતલબ અહીંયા છેલ્લો 3જા નંબરનો કાર્બન વધ્યો. તો 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ હોય. તો આ બાજુ જે સામેની ચેન છે એ 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ હોય. તો આ ડીએનએનું સ્ટ્રક્ચર જે છે એ ડીએનએનું સ્ટ્રક્ચર ડબલ હેલિકલ સ્ટ્રક્ચર છે. ડબલ હેલિકલ સ્ટ્રક્ચર જે ફાઇન્ડ આઉટ કર્યું હતું એના સાયન્ટિસ્ટનું નામ છે વોટસન એન્ડ ક્રિક. વોટસન એન્ડ ક્રિક સાયન્ટિસ્ટ છે, એમણે ડીએનએનું સ્ટ્રક્ચર ફાઇન્ડ આઉટ કર્યું હતું. એ ડીએનએના સ્ટ્રક્ચર પ્રમાણે એ જે બે સ્ટ્રેન્ડ છે એ બે સ્ટ્રેન્ડ એકબીજાને એન્ટી પેરેલલ છે. એન્ટી પેરેલલ મતલબ એક ચેન 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ છે તો બીજી ચેન 3 પ્રાઇમ ટુ 5 પ્રાઇમ છે. અને બીજી વસ્તુ જે યાદ રાખવાની છે કે ડીએનએની અંદર જો ગ્વાનિન ન્યુક્લિયોટાઇડ હોય તો એની સામે ઓલવેઝ સાઇટોસિન હોય, અથવા સાઇટોસિન ન્યુક્લિયોટાઇડ હોય તો એની સામે હંમેશા ગ્વાનિન ન્યુક્લિયોટાઇડ હોય. એડેનિનની સામે હંમેશા થાઇમિન હોય, અને થાઇમિનની સામે એડેનિન હોય. ઓકે, ગ્વાનિન સાઇટોસિન હોય કે એડેનિન થાઇમિન હોય એકબીજા સાથે હાઇડ્રોજન બોન્ડથી કનેક્ટેડ છે. તો આ બધા જે બોન્ડ બતાવ્યા છે એ હાઇડ્રોજન બોન્ડ છે. હા, એક બીજી વસ્તુ જે યાદ રાખીશું, જો તમને અહીંયા દેખાતું હોય તો ગ્વાનિન સાઇટોસિન વચ્ચે મેં 3 બોન્ડ ડ્રો કર્યા છે અને એડેનિન થાઇમિન વચ્ચે મેં 2 બોન્ડ ડ્રો કર્યા છે. એનો મતલબ કે ગ્વાનિન સાઇટોસિન વચ્ચે 3 હાઇડ્રોજન બોન્ડ હોય અને એડેનિન થાઇમિન વચ્ચે 2 હાઇડ્રોજન બોન્ડ હોય. આ યાદ રાખજો ખાસ. ગ્વાનિન સાઇટોસિન વચ્ચે 3 હાઇડ્રોજન બોન્ડ પ્રેઝન્ટ છે, જ્યારે એડેનિન થાઇમિન વચ્ચે 2 હાઇડ્રોજન બોન્ડ પ્રેઝન્ટ છે. ઓકે, તો આ ડીએનએનું ડબલ હેલિકલ સ્ટ્રક્ચર થયું. એવી જ રીતે આરએનએનું પણ સ્ટ્રક્ચર સિમિલર જોવા મળે છે, પણ આરએનએમાં ડિફરન્સ શું છે? ડીએનએમાં આ રીતે ડબલ હેલિકલ છે ને, આરએનએમાં એક જ હેલિક્સ હશે. તો ડીએનએનું જે સ્ટ્રક્ચર છે એમાં ડબલ હેલિક્સ છે, ડબલ હેલિક્સ. જ્યારે આરએનએનું જે સ્ટ્રક્ચર છે, આ જે ડબલ હેલિક્સ જોવા કર્યા છે ડબલ ના હોય, એક જ હેલિક્સ હોય આમ. તો આરએનએના સ્ટ્રક્ચરમાં સિંગલ હેલિક્સ સ્ટ્રક્ચર જોવા મળે છે. સિંગલ હેલિક્સ મતલબ કે આ રીતે કોઇલ્ડ સ્ટ્રક્ચર છે ને, આવી રીતે કોઇલ્ડ સ્ટ્રક્ચર આમ, એવું એને હેલિક્સ કહેવાય. જે ઘણા બધા સ્ટેર્સ પણ જોવે, ઘણા લોકોના ઘરમાં એવા સ્ટેર્સ હોય છે આમ આડાથી આમ, તો એને હેલિક્સ કહેવાય. તો ડીએનએમાં ડબલ હેલિક્સ પ્રેઝન્ટ છે અને આરએનએમાં સિંગલ હેલિક્સ પ્રેઝન્ટ છે. હા, ઘણીવાર આરએનએની જે સિંગલ હેલિક્સ છે એકબીજા સાથે ફોલ્ડ થાય અને એકબીજા સાથે ફોલ્ડ થયા પછી ઘણીવાર ડબલ હેલિક્સ બનાવે છે,
પણ મોસ્ટલી આરએનએ સિંગલ હેલિક્સના ફોર્મમાં જોવા મળે છે. ઓકે, હવે આરએનએ જે છે એના પાછળ 3 ટાઈપ છે. આરએનએના 3 ટાઈપ છે. કયા કયા 3 ટાઈપ છે એની વાત કરીએ તો આરએનએના 3 ટાઈપ છે. એક છે એમઆરએનએ, જેને મેસેન્જર આરએનએ પણ કહેવામાં આવે છે. મેસેન્જર આરએનએ જે પ્રોટીન બનાવવા માટેનો મેસેજ આપતો હોય છે. એક છે રાઇબોઝોમલ આરએનએ, જેને આરઆરએનએ કહીએ છીએ, જે રાઇબોઝોમ સેલની અંદર હોય છે, સાઇટોપ્લાઝમની અંદર એમાં પ્રેઝન્ટ છે. અને ત્રીજો છે ટીઆરએનએ, ટ્રાન્સફર આરએનએ. ટ્રાન્સફર આરએનએનું કામ છે એમિનો એસિડને ટ્રાન્સફર કરવાનું. તો આરએનએના 3 ટાઈપ: એમઆરએનએ એટલે કે મેસેન્જર આરએનએ, આરઆરએનએ એટલે કે રાઇબોઝોમલ આરએનએ, અને ટીઆરએનએ એટલે કે ટ્રાન્સફર આરએનએ. તો આરએનએના આ 3 ટાઈપ છે. અને આરએનએ ઓલવેઝ સિંગલ હેલિક્સમાં જોવા મળે છે અને ડીએનએ ડબલ હેલિક્સમાં જોવા મળે છે. ડીએનએનું ફૂલ ફોર્મ ડીઓક્સી રાઇબોન્યુક્લિક એસિડ, આરએનએનું ફૂલ ફોર્મ રાઇબોન્યુક્લિક એસિડ. ઓકે, તો આ થઈ સ્ટ્રક્ચર ઓફ ડીએનએ અને આરએનએની વાત. હવે આપણે વાત કરીશું લાસ્ટમાં કે આ જે ન્યુક્લિક એસિડ જે છે એનું ઇમ્પોર્ટન્સ શું છે. તો આપણો લાસ્ટ ટોપિક છે બાયોલોજીકલ ઇમ્પોર્ટન્સ ઓફ ન્યુક્લિક એસિડ. બાયોલોજીકલ ઇમ્પોર્ટન્સ ઓફ ન્યુક્લિક એસિડ્સ. આ ન્યુક્લિક એસિડનું એવું તો શું ઇમ્પોર્ટન્સ છે એની વાત કરીએ આપણે. બાયોલોજીકલ ઇમ્પોર્ટન્સ ઓફ ન્યુક્લિક એસિડ. ઓકે, તો પહેલું ઇમ્પોર્ટન્સ ન્યુક્લિક એસિડનું કે જે ડીએનએ છે એ બેઝિસ ઓફ હેરિડિટી છે. મતલબ હેરિડિટી જે છે, જનરેશન ટુ જનરેશન જે કેરેક્ટર સિમિલર આવે છે એના માટે મેઇનલી રિસ્પોન્સિબલ કોણ છે તો ડીએનએ. તો ડીએનએ ઇઝ ધ બેઝિસ ઓફ હેરિડિટી. અને એને આપણે એવું પણ કહી શકીએ કે રિઝર્વ જીનેટિક ઇન્ફોર્મેશન. મતલબ જે પણ જીનેટિક ઇન્ફોર્મેશન દરેક સ્પીસીસની છે, દરેક ઓર્ગેનિઝમની છે, એ ડીએનએમાં પ્રેઝન્ટ હોય છે. રિઝર્વ જીનેટિક ઇન્ફોર્મેશન. તો જે પણ ઓર્ગેનિઝમમાં જે પણ જીનેટિક ઇન્ફોર્મેશન છે એ જીનેટિક ઇન્ફોર્મેશન ડીએનએના જે ન્યુક્લિયોટાઇડની ચેઇન છે એ ડીએનએના જે ન્યુક્લિયોટાઇડ છે એ ડીએનએ ન્યુક્લિયોટાઇડ મતલબ એ ટી જી સી સી ટી ટી એ ન્યુક્લિયોટાઇડની ચેઇન જે છે એ એમાં કોડ થયેલા છે. મતલબ કે કોઈ પણ ઓર્ગેનિઝમ છે એમાં કઈ જીનેટિક ઇન્ફોર્મેશન છે તો આ ડીએનએ અને ન્યુક્લિયોટાઇડની ચેઇનથી આપણને ખબર પડે. ફરી એનું ઇમ્પોર્ટન્સ છે ડીએનએ જે છે, ડીએનએ એ ડબલ પણ થઈ શકે છે. એનું સેલ્ફ ડુપ્લિકેશન પણ થઈ શકે છે. સેલ્ફ ડુપ્લિકેશન મતલબ ડીએનએનો એક મોલિક્યુલ પ્રેઝન્ટ હોય તેમાંથી એકમાંથી 2 એની જાતે બની શકે છે. તો આપણા સેલ પાસે એવી કેપેસિટી છે કે ડીએનએ જે છે એકમાંથી 2 એની જાતે થઈ શકે છે. ડીએનએ ડુપ્લિકેટ થઈ શકે છે. અને સેલ ડિવિઝન વખતે ડીએનએ એકમાંથી 2 બને છે. અને સપોઝ આ સેલ છે, એમાં ન્યુક્લિયસ છે. જ્યારે સેલ ડિવાઈડ થતા હોય તો ડીએનએને પણ ડિવાઈડ થવું પડે. તો ડીએનએ જે છે એ પણ એકમાંથી 2 બને છે. એટલે આ પેરેન્ટ સેલ થયા, આ ડોટર સેલ થયા. તો જ્યારે પેરેન્ટ સેલમાંથી ડોટર સેલ બનતા હોય તો ડીએનએ પણ એની જાતે ડબલ થાય છે. તો ડીએનએ પણ ડુપ્લિકેટ થાય છે. તો સેલ્ફ ડુપ્લિકેશનની પ્રોપર્ટી છે, એટલા માટે પેરેન્ટ સેલમાંથી ડોટર સેલ ડિવિઝન પોસિબલ છે. ઓકે, બીજું જે છે એ કામ છે પ્રોટીન સિન્થેસિસનું. પ્રોટીન સિન્થેસિસ અને પ્રોટીનનું શું ઇમ્પોર્ટન્સ છે આપણને ઓલરેડી ખબર છે. પ્રોટીન સિન્થેસિસ માટે પણ ન્યુક્લિક એસિડ ઇમ્પોર્ટન્ટ છે. પ્રોટીન બને છે શેમાંથી તો ડીએનએમાંથી બને છે આરએનએ. એટલે આરએનએ બનાવવા માટેની જો જીનેટિક ઇન્ફોર્મેશન જે કોડ છે, જે ન્યુક્લિયોટાઇડ છે એ ડીએનએ પાસે છે. ડીએનએમાંથી આરએનએ બનશે અને આરએનએમાંથી છેલ્લે બનશે પ્રોટીન. એટલે પ્રોટીન માટે મેઇન બેઝ પ્રોવાઈડ કરે છે આરએનએ. પણ આરએનએ બનાવવા માટે જોઈએ શું? ડીએનએ જોઈએ. ડીએનએમાંથી આરએનએ બને અને આરએનએમાંથી પ્રોટીન બને. ડીએનએમાંથી આરએનએ બનવાની પ્રોસેસ છે એને ટ્રાન્સક્રિપ્શન કહેવાય. ટ્રાન્સક્રિપ્શન. અને આરએનએમાંથી પ્રોટીન બનવાની પ્રોસેસને ટ્રાન્સલેશન કહેવાય. ટ્રાન્સલેશન. તો પ્રોટીન બનવા માટે જરૂરી છે આરએનએ અને આરએનએ બનવા માટે જરૂરી છે ડીએનએ. તો ડીએનએમાંથી આરએનએ બને, ડીએનએમાંથી આરએનએ બને અને આરએનએમાંથી પ્રોટીન બને. ડીએનએમાંથી આરએનએ બનવાની પ્રોસેસને કહેવાય ટ્રાન્સક્રિપ્શન
અને આરએનએમાંથી પ્રોટીન બનવાની પ્રોસેસને કહેવાય ટ્રાન્સલેશન. તો આ રીતે બાયોલોજીકલ ઇમ્પોર્ટન્સ ઓફ ન્યુક્લિક એસિડ આપણને સમજી શકાય. ફરીથી વાત કરીએ તો મેઇન ઇમ્પોર્ટન્સ છે હેરિડિટીમાં, એટલે કે એક જનરેશનમાંથી બીજા જનરેશનમાં જે કેરેક્ટર છે એની જે જીનેટિક ઇન્ફોર્મેશન છે એ ડીએનએ પાસે છે. ડીએનએ સેલ્ફ ડુપ્લિકેશન થાય છે, મતલબ કે ડીએનએ એકમાંથી બે બની શકે છે. જ્યારે સેલ ડિવિઝન થતું હોય, એક પેરેન્ટ સેલમાંથી બે ડોટર સેલ બનવાના હોય તો ડીએનએ પણ એની સાથે સાથે ડુપ્લિકેટ થાય છે, એ ડબલ બને છે અને સેલ ડિવિઝન પોસિબલ બનાવે છે. બીજું ઇમ્પોર્ટન્સ છે પ્રોટીન સિન્થેસિસનું. તો પ્રોટીન આપણી બોડીમાં બહુ કામના છે. એ પ્રોટીન બને છે આરએનએમાંથી, પણ એ આરએનએમાંથી પ્રોટીન બને છે તો ખરા, પણ આરએનએ બનાવે છે કોણ? તો આરએનએ બનાવવા માટેની ઇન્ફોર્મેશન હોય છે ડીએનએ પાસે. તો ડીએનએમાંથી આરએનએ બને અને આરએનએમાંથી પ્રોટીન બને, અને પ્રોટીન આપણી બોડીમાં ઇમ્પોર્ટન્ટ રોલ છે, આપણને ઓલરેડી ખબર છે. ડીએનએમાંથી આરએનએ બનવાની પ્રોસેસને કહેવાય ટ્રાન્સક્રિપ્શન અને આરએનએમાંથી પ્રોટીન બનવાની પ્રોસેસને કહેવાય ટ્રાન્સલેશન. તો આ છે બાયોલોજીકલ ઇમ્પોર્ટન્સ ઓફ ન્યુક્લિક એસિડ.